ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12ની સામાન્ય પ્રવાહ સપ્ટેમ્બર 2024, જેને આપણે યુનિટ ટેસ્ટ 3G કહી શકીએ છીએ. એક પછી એક મેં ટ્રુ ફોલ્સ લખેલા છે. જે રેગ્યુલર જુએ છે મને 7 નંબરનો જે જવાબ છે એ કમેન્ટ બોક્સમાં લખીને બતાવો કે 7માની અંદર શું આવશે. પહેલું ફોલ્સ, બીજું ફોલ્સ, ત્રીજું ટ્રુ, ચોથા અને 5મામાં પણ ટ્રુ, છઠ્ઠાની અંદર ફોલ્સ છે, 8મું, 9મું અને 10મું ટ્રુ, 11માની અંદર ફોલ્સ અને 12મામાં ટ્રુ. પણ 7માનો જવાબ શું છે? અને આ નિયરેસ્ટ મિનિંગ છે. મને પહેલાંના જવાબમાં મદદ કરો અને બાકીના આન્સર્સ તમે જુઓ. જે આન્સર્સ મેં નથી લખ્યા એ કમેન્ટ બોક્સમાં જવાબ આપશો, એટલે ખબર પડે કેટલા રેગ્યુલર જુએ છે કે ખાલી આન્સર જોઈને લખી નાખે છે. ત્યાર પછી એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ શોધવાના છે. હું એના પણ આન્સર્સ તમને આપું. પહેલામાં બી છે, બીજામાં પણ બી છે. પ્રયત્ન કરવાનો વિડીયોને પોઝ કરીને કે કેમ બીજા ઓપ્શન્સ નથી આવતા. સીધા આન્સર્સ મેળવી નહીં લેવાના. કે મોટાભાગે વિદ્યાર્થીઓને આદત પડી ગઈ છે ડાયરેક્ટ આન્સર જોઈ લેવાના, પણ કેવી રીતે આ આન્સર્સ આવે છે એ સમજવાનો પ્રયત્ન થોડો ઓછો કરતા હોય છે. તો બને ત્યાં સુધી થોડા આન્સર્સ કઈ રીતે આવે છે એ પણ જોઈ લેવાના. અને આ વખતે તો સરકારશ્રીએ ઘણા બધા ક્વેશ્ચન્સ આપ્યા છે, એટલે કદાચ આની પણ પ્રેક્ટિસ કરો ને તો માર્ચમાં છેલ્લી ઘડીએ આપણે દોડવું ના પડે કે શું કરીએ ને શું નહીં. થોડું ગંભીરતાથી યુનિટ ટેસ્ટને લો. ઘણા લોકો યુનિટ ટેસ્ટને ગંભીરતાથી નથી લેતા, તો કે આપણને ઠોકી બેસાડ્યું છે એટલે કરવાનું, એવું નહીં. આ બધા ક્વેશ્ચન્સ તમે જોજો માર્ચમાં રિપીટ થતા હોય છે. બહુ તો કદાચ નામ બદલી નાખે, પણ હોય છે આની આ જ વસ્તુ. તો વિચારવાનું કે 9માની અંદર શું વાંધો છે. વોટ તો એ અને બીમાં પણ છે, તો વાંધો શું છે? વિચારો. એક સરખા દેખાતા હોય પણ ક્યાંક ને ક્યાંક ગ્રામરમાં મિસ્ટેક હોય. અને તમારા શિક્ષક સાથે પણ તમે ડિસ્કસ કરી શકો. શિક્ષકોને તો ગમે ડિસ્કસ કરો, તો કોઈ કંઈ પૂછવા આવતું જ નથી. ના, એ તો અમે છેલ્લી ઘડી MCQ છે ને તો કરી લઈશું, એવું નહીં કરવાનું. મહેનત, સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. લોકો સફળતા પાછળ ભાગે છે, પણ મહેનતનું શું? એનીવે, હિયર આર ધ આન્સર્સ. સાતમામાં સી, 8મામાં એ, 9મામાં સી, 10માની અંદર ડી, 11મામાં સી અને 12માની અંદર એ. પછી ફકરામાંથી સવાલ જવાબ આપ્યા છે, સમરી છે, એવું આખું પેપર છે સેક્શન બી અને સીમાં. આ છે સેક્શન ડી. વિડીયોને પોઝ કરીને હંમેશા હું કહું જ છું કે થોડું વિચારવાનું રાખ્યો. ઘણી વખત શાંતિથી વિચારવાનું કે શું વાંધો છે, બીજા કોઈ ઓપ્શન્સ શા માટે નહીં. અમને તો વાંધો જ નથી સીધા આન્સર્સ આપી દેવામાં, પણ થોડી મહેનત પણ રાખજો. અને આ એક ક્વેશ્ચન્સ ઇગ્નોર ના કરતા. માર્ચમાં આવશે જ કામમાં. ક્યારે એવું નહીં વિચારવાનું કે આ બધું ટાઈમપાસ છે. સરકારશ્રીની અથક મહેનત હોય છે આની પાછળ. શિક્ષકોની પણ અથાગ મહેનત હોય છે. એમને થોડી યુનિટ ટેસ્ટ લેવાતી હોય છે. આટલું બધું તમારા માટે સરકારશ્રી વિચારતા હોય છે કે કોઈ સ્કૂલ જો કદાચ ના લેતી હોય પરીક્ષા તો એ રહી ન જાય, એટલે એ લોકો ધ્યાન આપતા હોય છે કે શા માટે. અને તમને ખબર ના હોય તો કહી દો, ઓનલાઈન આના માર્ક્સ પણ મૂકવા ફરજિયાત છે. કેટલાક શિક્ષકો તો એ મૂકતા ના હોય એમનો પ્રશ્ન છે, પણ જે દિવસે એક્શન લેવાશે એ દિવસે વધારે પડતું લેવાશે. વિચારો.
અને આ બધા માર્ચમાં આઈએમપી આ જે પણ તમને નિબંધ દેખાય છે તમે જોજો માર્ચમાં આના લગતા વળગતા હશે જ. જૂના પેપર્સ પણ તમે જોઈ શકો છો. એટલે ગંભીરતાથી જ લેવાનું આ બધાને. કેટલા સરસ પ્રશ્ન એ લોકોએ તમારા માટે તૈયાર કર્યા છે. એનીવે અમે તો સલાહ આપી શકીએ. છેલ્લે તો બધું તમારી ઈચ્છા ઉપર નિર્ભર છે. તો આ હતું 12મા ધોરણમાં સામાન્ય પ્રવાહ સપ્ટેમ્બર 2024 યુનિટ ટેસ્ટ જે ત્રીજી લેવાયેલી ઇંગ્લિશની એના આન્સર્સ.